શ્રી ગોવર્ધનનાથજી હવેલી ડુમસ રોડ ખાતે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ 56 ભોગના દર્શનનો વિશાળ સંખ્યામાં સુરત અને બહાર ગામથી આવેલા ભક્તોએ ઉપસ્થિત રહીને લાભ લીધો હતો। આ આયોજનને સફળ બનાવવામાં ગોવર્ધનનાથજી હવેલીના ટ્રસ્ટના તમામ સભ્યોએ હેમંતભાઈની સાથે ખભેથી ખભા મિલાવીને સુંદર આયોજનને સફળ બનાવ્યું હતું। ભક્તોએ પણ શિસ્તબદ્ધ રીતે 56 ભોગના દર્શન કરી સંતોષ મેળવ્યો હતો। અમે ઘણા વખતથી આ વસ્તુનો વિચાર કરતા હતા કે આપણે હવેલીનું નવું નિર્માણ કર્યું છે તો કંઈક સારો પ્રસંગનું આયોજન કરવું જોઈએ। એટલે આજે 22મી ફેબ્રુઆરીએ અમે શ્રી ગોવર્ધનનાથજીના 56 ભોગનું આયોજન કર્યું છે। આજે સવારથી જ લગભગ 10 વાગ્યાથી ખૂબ ઘણા મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ અહીં આવી રહ્યા છે અને શ્રી ગોવર્ધનનાથજીના 56 ભોગના દર્શનનો આનંદ અને લાવો લઈ રહ્યા છે। આજે ઠાકોરજીને બધી સામગ્રી ધરાવી છે એ આજે એમને આપણે ધરાવી છે એટલે આવતીકાલથી અમે એને પ્રસાદ તરીકે જે મનોરથીઓ છે એ અને જે બીજા સેવા આપશે એ બધાને અમે પ્રસાદ તરીકે આપશું। આ જે ગોવર્ધનનાથજીની હવેલીનો જે 56 ભોગ છે એ એક અદ્વિતીય કાર્યક્રમ છે અને અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાંથી આપ સૌ દર્શનાર્થીઓને વૈષ્ણવોને એ સંદેશ પાઠવવા માંગીએ છીએ કે અમે ધર્મમાં જે અભિરુચિ રાખતા હોય એ બધા માટે ખૂબ સારા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે અને હવે પછી પણ આ પ્રકારના કાર્યક્રમો કરતા રહીશું।